હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારી નાનક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજ તો આપણે જવાના છે અમદાવાદમાં ક્રિકેટ બોક્સ રમવા, મેચ ક્રિકેટ. તો ત્યાં જો અમારે નીચે રાહ જોવે છે. અત્યારે વાગ્યા છે 10, તો 11 થી 2 હું રાખેલું છે. તો જઈ ક્રિકેટ રમવા, તો મળી. હા, અમારે એક ભાઈ રાજજીતભાઈ ને આ ભાઈ આવે છે અક્ષરમાંથી. જોતો આ જો ને આમ કે મને લેજો, આમ જોતો એક અમારા દિલીપભાઈ જો આવડા આધાર જો જવાના છે. કેટલી ગાડી કેટલી છે ભાઈ? 4 ગાડી છે. આ અમારે દિલીપભાઈ, આમ શું કે દિલીપ ફુવા હે સતી શું કે તું? હા, એટલે માણા બહુ સારા છે, કાંઈ ઘટે નહીં એવો માણા છે. જો પણ શરમાય બહુ. હાલો હવે, હા ભાઈ હાલો બોલો. ખાસ કરીને અહીંયા અમે ક્રિકેટ બોક્સમાં રમવા જઈ રહ્યા છીએ. આ જેટલા ટોળું અહીં દેખાય ને બધાને આવવાનું હોય અને વિડીયોમાં બન્યા રહેજો. બહુ મજા આવશે તમને, કેમ કે આખી ટુર્નામેન્ટ રમવાની આપણે. હાલો હજી તો શું છે અત્યારે 4 બાઈક તો અહીંયા છે ને, હજી તો 2-3 આવવાની છે. હવે ભાઈ કોની રાહ છે? કોણ આવે એમ છે? ખબર નહીં, આવે તો આવે નકર આપણે હાલો ભાઈ, એને ખબર નહીં. હવે કોણ આવે છે? સંજય આવે છે. બીજું અમૃત કે હું હમણાં આવું થોડી વાર. ને અનુ તો બે જો ને ના, અનુ જો ને આ છે એ જો ને આમ છે. હાલ હવેથી હા, આપણે ટાઈમ ટુ ટાઈમ ચાલે ત્યાં એટલે બધું. અહીંયા તો કેવું છે અમદાવાદમાં, અમારે સુરત હું રમવા ગયા હતા ને તે ત્યાં એવું નહીં. અહીંયા તો વેટિંગ. અમે 2 દિવસ અગાઉ બુકિંગ કર્યું ને તે અમને ટાઈમ આપેલો છે 11 થી 2 નો એમ. ને જો અત્યારે અમે થોડાક વહેલા હાર વહી આવ્યા છે. જો હાદા રમે છે, તો અમે હાદા વહી આવ્યા છીએ. એટલે હજી આપણો વારો નથી આવ્યો. એટલે અહીંયા 3-4 પીસ છે ને અહીંની પ્રાઇસ છે 1000 રૂપિયા કલાકે. 1000 રૂપિયા લે છે. ને અમે 3 કલાકની 2 દિવસ અગાઉ બુકિંગ કર્યું હતું. એટલે હવે આનો ટાઈમ પૂરો થાય એટલે આ નીકળે એટલે પછી આપણે રમવા જવાનું છે ને પછી આપણે બતાવશું તમને. તારે આ પહેલી વર્ષ છે કે ક્રિકેટ બોક્સમાં? પહેલી વાર થઈ હવે અંદર જઈને બહુ મજા કરવાની છે હવે. હા, એટલે અત્યારે તો હજી તો બહાર બેઠા છે. હા, હવે આપણે વેટિંગમાં છીએ. હા, અંદર જઈ પછી રમીએ. હા હાલો. તો અમારે ક્રિકેટ રમવા આવ્યા ને તો અમારે જવાનું હતું. ઘડીક બૈરાવ કહેતા હા ના હા ના હા ના કરતા. પછી અમારી પાછળ જો આવ્યા, અમને ખબર વગર નહીં. જો ખરે હે ફોર વ્હીલ લઈને આવ્યા. હાલો, અમારે આ બેન આવ્યા છે ને જો અમારે ટીલીબેન છે સુરેન્દ્રનગરથી સ્પેશિયલ મેચ જોવા આવ્યા. આવ્યા ને સ્પેશિયલ? હા, ને અમારે આ જો ઢીંગલીબેન કેમ ના પાડતા ને? હા, તો પાછા આમ જો આવ્યા તો પાછા 4 વ્હીલમાં આવ્યા. મજા આવી ગયો, પણ ફોર વ્હીલમાં આવ્યા મુકો બધા કે આપણે જઈએ. હા, હજી તો આ ક્રિકેટ બોક્સ આવું છે ને તમને મોજ આવે ત્યાં સુધી જોઈજો, પછી તમારી રીતે. હા, અને ઓલો જે કોણ છે? હા, જે 4 વ્હીલ ને. હાલો ભાઈ, ટીમ પાડે છે. હાલો, અમારે બોલિંગ આવી છે ને આની બેટિંગ આવી છે. જો સ્ટાર્ટ ચાલુ કર્યું છે અમારે. હા ભાઈ, હું નામ ભૂલાઈ જાય. હાલો ભાઈ, રાજીત ને અમારા વરરાજ. હા મોટો આજે અમારો વરરાજ.
અમારે આ સતીશભાઈ આવ્યા છે બોલિંગમાં. પહેલા ભાઈ વાગે તો તમે વાઇટ જો. હા ભાઈ કેટલા રન છે 8 ઓવર ને? હાલો ભાઈ 55 રન થયા છે 8 ઓવર ને હાલો 2 ઓવર બાકી થઈ 10 ઓવરની મેચ છે. હાલો 3 પીસો છે. હા 3 પીસમાં રમે છે. હાલો ભાઈ ઓલાને 62 રન થયા છે ને ઓલ આઉટ થઈ ગયો છે ને અમારે આ દિલીપ ફુવા તો સ્ટમ્પ ફોડે છે. હા હા વાહ ભાઈ પેલા બોલે સ્ટાઇલમાં સગો માર્યો. રાજીત કે હું ને? હાલો એ દિલીપ ફુવા તમારે કીપર રહેવાનું છે? હાલો 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 હું જાઉં. વાહ રાજીત એક ઓવરમાં 12 રન લીધા છે. હવે આપણે જોઈએ ખાય સડે તો ખાય સડે તો સગો ન કરે સ્ટમ્પ તો છે. ઉભા રહ્યો હાલો 40 બાકી આરામથી બોલ ભાઈ ઉભા રહ્યો લાગ્યો એક ફોર લાગી. સિક્સર ટેન્શન નહીં વાહ રાજીત એલા પ્લેયર ક્યાં હતો અત્યાર સુધી? બધું રેકોર્ડ થઈ ગયું. મને મુકાય છે મારે મુકાય વાહ હવે 2 માર દે એટલે યુવરાજ પાજી. હા ઓવર મને નાખી હાલો 5 6 ને 1 4. અમારે રાજીતભાઈ ભૂકા કાઢી નાખ્યા. 3 ઓવરમાં 58 રન થયા. બોલો કેટલા 5 છક્કા ને 1 4. જો અમે સરસા ચાલુ છે તો આમ ધોકાર જો એ કે આમ કઈ હોય એવું લાગે છે. આ દડા બાબતમાં કંઈક સરસા હાલે છે કેમ કે ઓલા પૈસા લેતા લાગે કે નહીં દડાના પૈસા તમારે એક્સ્ટ્રા દેવા જોઈએ એટલે ઉભા રહો જાય. હું છું 54 રન રન નહીં એલા વધી ધોઈ નાખ્યા ને કેટલા છક્કા માર્યા? 5 છક્કા ને 1 ચોકો માર્યો પૂરી થઈ ગઈ છે. દડાનું સેજ આમ તેમ હતું એ પૂરું થઈ ગયું. માર્યા ને 1 ચોકો માર્યો અને વરરાજાને ધોઈ નાખ્યો. આમ જો 58 જાઓ ભાઈ 4 કરવાના જીતી જા. હાલો તો બીજા હાલો હાલો સ્ટાર રમી નાખો. હાલો હા રમી નાખો. હાલો સ્ટાર 3 ઓવર ને 2 દડામાં જીતી ગયા. 62 રન કરી નાખ્યા છે
હવે બીજો દાવ આવ્યો છે ને પેલો દાવ અમારો છે. અમારે તો ભાણિયાભાઈ અને દિલીપ ફુવા બે રમે છે. ઓપનિંગ જ જીતાડી દીધા. હા જીતી જ જાય ને ઓપનિંગ. હા 3 ઓવરમાં ને અમારે તો આવ્યો છે ઓપનિંગ. હાલો દિલીપ ફુવા હાલો લેજો એ હાલો ભાઈ બસી એટલે અમે આવ્યાથી કેટલી ઠંડી હતી પરસેવા રેબઝેબ કરી નાખ્યો ને આ ભાઈ છે ને આ ઉભો ને હો ભર્યો આ અમારે ભાઈ અમે બપોરે આ જોવા આવ્યા હતા આ ભાઈ કે નહીં મારે આવવું છે હું સૌથી પહેલા આવે ને અત્યારે 11:30 આવ્યા ભાઈ જો જા ભાઈ ને હવે એમ કહો મોડું કેમ થયું કામ બતાવો તો ને યાર. હાલો ભા આને કામ હતું શું આવ્યા તા આવ્યા હાલો ભા દિલીપ ફુવા આઉટ થઈ ગયા હાલે અમૃત હાલ બેટિંગમાં ચાલ સતીશભાઈ આવે છે બેટિંગમાં હાલો એ ગણપત બાપા નામ લઈને ધબધબાટું હો સતીશ લેજો આવો લેજે હાલો ઉપર જ આ થોડી જાવ આ થોડ એટલે શું કરો યાર ભાઈ આપણે બીજા દાવમાં 3 ઓવર ને કેટલા રન છે આપણે 3 ઓવરમાં 3 રન એક બાઉન્ડ્રી નહીં મારી એકતા અમારે 3 ઓવરમાં ભાઈએ જીતાડી દીધા હતા હા શું હા ભાઈ વાહ હા વિરાટ હાલો 6 વાહ ભાઈ વાહ હા બસ હવે સાહેબ ના હવે કાક રેડી હા હવે ફોર્મમાં આવ્યા હવે હાલો હવે આઉટ જો આ આઉટ છે 15 રન એકસઠ લ્યા હાલો ભાઈ આપણે બીજા દાવમાં કેટલા રન છે આપણે બીજા હે 74 કરવાના ભાઈ હાલો ભાઈ બે દાવ પૂરા થયા છે હાલો હવે 1:30 વાગી ગયો છે ને એન્ડ ટાઈમ હાલે છે જો હવે અમારે દિલીપ ફુવા બોલિંગ કરે છે ને એ લે એ પટાકા 6 આ સેલો બોલ છે ને આ દોડવાની વાત કર્યો એ ભાઈ રન દોડવો દોડજો હાલો ભાઈ 6 ભાઈ ફુવા હાલો જો આ હંતા અમારે કે છે બરાબર પગમાં તો લેતો અમારે બનાવીને એ દિલીપ ફુવા જો આને આ બેટિંગ કરવાનો કેટલો શોખ જો આ એક પગમાં તો ક્યાં ગયો ભાઈ આને જરા ગોઠવી ગયો તો હાલ જેના ભાગમાં આવે રમવું હે પણ અમારે તો ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો એટલે હવે બધા થાકી જશે ને હવે જાય છે ભાઈ તને કેમ રહ્યું મજા આવી ગઈ એક નંબર હે એક નંબર હાલો ભાઈ અજય અહીંયા કોણ છે ભાઈ નવા તમારું નામ શું
ભાઈ જયેશભાઈ કેમ રહ્યું? બસ બહુ મજા આવી મજા આવી ગઈ તને? ભાઈ પેલું વેલું આને હતું ક્રિકેટ બોક્સ આપણને મજા આવી જાય ને એ ભાઈ આ ક્યાં જાય તારે ભાઈ એમનો હાલે કે હાલ ભાઈ હા આવ્યો તો મોડો પણ કે હાલ ભાઈ કેમ રહ્યું? હા બસ તમને બનાવી એને છે ને મોડો કેમ આવ્યો ખબર? હા મફતમાં એવું હતું હાલો ભાઈ હાલો ઉપર ગયો કે ભાઈ તને જઈ મજા આવી ગઈ. હાલો ભાઈ તને લે હાલો એકવાર ફરી રમી હાલો એકવાર રમી લઈએ હાલો હવે તો નીકળીએ અમે હા રમી રમી થાકી ગયા છે અને જો અત્યારે જો આ ચા પીવે ને અમારે જોઈ લે ત્યાં જાવ કે તો પણ દેવા તો જાવ હવે મેચ રમી રમી ને આવી ગયા છે ને આપણે હાલો હાલે રહે છે તો ને હવે આપણે ડાયરેક્ટ ઘરે હવે આ પૂરું થઈ ગયું છે હવે બધા જાય છે અને હવે સવારે ક્યારે જાગે કઈ નક્કી નહીં. હા અત્યારે મેચ રમવા ગયા હતા રમી રમી થાકી ગયા એટલે જો આ મમરાન વગાડ્યા છે એટલે જો અત્યારે અમે હતા તૂટી પડ્યા છે ને કેટલા વાગ્યા ભાઈ જો તો સતીશ જો ભાઈ હે જો ભાઈ બેને નહીં બેને 2 થઈ છે ને અત્યારે જો ઊંચા થયા છે એટલે જમાવટ કરીએ છીએ જો અત્યારે હો, ગરમા ગરમ ગરમા ગરમ એટલે થાકી ગયા તો ખાવાની મજા આવે હા. કેમ કે હવે બધા ભૂખ્યા છે ઘટે નહીં તો બસ આજ માટે એટલું છે તો મારો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભોળાને બધાને બ્લુ કરે જય માતાજી